નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિના આ 9 દિવસમાં ભૂલથી પણ આ 5 વસ્તુઓ કોઈને આપતા નહીં, નહીંતર ઘરમાં ખૂબ જ ગરીબી આવશે, તેમજ ન થવાનું થશે। જો તમારા ઘરમાં માંગલિક કાર્યો થવાના હશે, જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે, તો તેમાં પણ બાધા આવશે, અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે। તેથી આ ભૂલ ન કરતા। ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુ તો નવરાત્રિ દરમિયાન ક્યારેય પણ બીજાને ન આપવી જોઈએ, કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપ-લે કરતી હોય છે, પરંતુ મિત્રો, નવરાત્રિ દરમિયાન તમારે આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ। અને જો તમે આ ભૂલો કરશો તો તમારા પતિની પણ પ્રગતિ થઈ શકશે નહીં। આથી આ વસ્તુનું નવરાત્રિ દરમિયાન તમે વિશેષ ધ્યાન રાખજો। તેની સાથે જ મિત્રો, ઘણી સ્ત્રીઓ એવી હોય છે જે નવરાત્રિના સમયમાં ગરબા રમવા તો જાય છે, પરંતુ તે ગરબાનું સરખી રીતે ધ્યાન રાખી શકતી નથી। તો ગરબો મૂકતા સમયે કઈ વસ્તુની કાળજી લેવી એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય મા દુર્ગા જરૂર લખજો, જેથી મા દુર્ગાની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય માટે બની રહે। મિત્રો, દુર્ગા માતા કહે છે કે નવરાત્રિ દરમિયાન ઘરની આ 5 વસ્તુઓ કોઈ બીજાને ક્યારેય પણ ન આપવી જોઈએ। તો મિત્રો, આજે અમે તમને દુર્ગા માતાની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, અને આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાની ઘરની કઈ કઈ વસ્તુઓ નવરાત્રિ દરમિયાન કોઈને પણ આપવી ન જોઈએ। જો કોઈ પણ સ્ત્રી નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓ બીજાને આપી દે છે, તો દુર્ગા માતા તેના ઘરમાં વાસ કરતા નથી। આથી જ મિત્રો, તમે આ કથાને અંત સુધી સાંભળજો, કારણ કે મિત્રો, આ કથામાં તમને જાણવા મળશે કે તમારે નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ। તો ચાલો મિત્રો, આ કથાને સાંભળીએ। મિત્રો, ખૂબ જ પ્રાચીન સમયની વાત છે। અવધપુરી નામની એક ખૂબ જ પ્રાચીન નગરી હતી। એ નગરીમાં અંબિકા નામની સ્ત્રી પોતાના પરિવાર સાથે રહેતી હતી। અંબિકા એક પતિવ્રતા સ્ત્રી હતી, જે સત્ય ધર્મનું પાલન કરતી હતી। તેનો સ્વભાવ અત્યંત દયાળુ હતો। તે હંમેશા બીજાને મદદ કરતી। તેના પતિ વિજયને એક કરિયાણાની દુકાન હતી। અંબિકા પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી। મિત્રો, અંબિકાએ બધા જ તહેવારો નિયમ અનુસાર ઉજવ્યા હતા, પરંતુ તેનાથી નવરાત્રિ દરમિયાન એક ભૂલ થઈ જાય છે। તો એ ભૂલ તમને આ કથામાં જાણવા મળશે। અંબિકા દરરોજ પોતાના પતિ પહેલા જાગી જતી હતી, પછી પોતાના ઘરનું કામ કરતી, ત્યારબાદ બધા જ કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચડાવતી। આથી આવી રીતે તે રોજે પોતાના નિત્ય કર્મ કરતી હતી। અંબિકાએ ક્યારેય પણ કોઈનું ખોટું કર્યું ન હતું। બધા જ લોકો તેને જોઈને એવું કહેતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત મા દુર્ગાના રૂપમાં આવેલી છે। આ સિવાય તે દાન અને ધર્મમાં પણ ખૂબ જ વિશ્વાસ રાખતી હતી। તેના દ્વારા ઉપર જો કોઈ પણ ભિક્ષુક આવતો તો તેને જરૂર કંઈક ને કંઈક દાન આપતી હતી। એટલું જ નહીં, અંબિકા પોતાના પાડોશીઓને પણ ખૂબ જ મદદ કરતી હતી। તેના પાડોશીઓએ જે કોઈ પણ વસ્તુની જરૂર પડતી તો તે કંઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી। આથી તેના પડોશીઓ પણ તેનું ખૂબ જ સન્માન કરતા હતા। તે બધા એવું કહેતા કે આ તો સાક્ષાત દેવી છે। પરંતુ મિત્રો, હવે નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હતો। આથી નવરાત્રિ દરમિયાન અંબિકાથી જે ભૂલો થાય છે, તે ભૂલને મહિલાઓએ નવરાત્રિ દરમિયાન તો ક્યારેય ન કરવી જોઈએ। અંબિકા બધા જ લોકોને મદદ કરતી હતી। તેને કોઈ પણ વાતનો ઘમંડ ન હતો। પછી એક દિવસ અંબિકાની પડોશણ તેના ઘરે આવે છે, અને બરાબર ત્યાં નવરાત્રિના દિવસો ચાલી રહ્યા હતા। આથી અંબિકા દુર્ગા માતાનો ગરબો તૈયાર કરીને તેનામાં દીવો કરતી હતી। ત્યાં અચાનક અંબિકાની પડોશણ એના ઘરે આવે છે, અને દરવાજો ખુલવાની સાથે જ પવન દ્વારા ગરબાની અંદર રહેલો દીવો ઓલવાઈ જાય છે। તેની પડોશણ તેને કહે છે કે બહેન, મારે અમુક વસ્તુ જોઈએ છે, કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે છે, તો મારે તેમના માટે રોટલી બનાવવા માટે તમારી પાસે એક પાટલી અને વેલણ લેવા માટે આવી છું। તો અંબિકા કહે છે કે બસ આટલી જ વાત છે, હું તમને હમણાં જ આપું છું, તમે ચિંતા ન કરશો। ત્યારે તેની પડોશણ કહે છે કે હું તમને મારું કામ પતે એટલે તરત જ પાછું આપી દઈશ। પછી અંબિકા તેને પાટલી અને વેલણ આપી દે છે। આવી રીતે અંબિકા ગરબામાં રહેલો દુર્ગા માતાનો દીવો ફરીથી પ્રગટાવવાનું ભૂલી જાય છે। તેના પછી થોડાક સમય બાદ અન્ય એક સ્ત્રી અંબિકાના ઘરે આવે છે। તો અંબિકા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન, આજે તમને શું કામ પડ્યું છે? હું તમારી શું મદદ કરી શકું? તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, મારા ઘરમાં અત્યારે ખૂબ જ ગંદકી થઈ ગઈ છે।
આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવરણી નથી. આથી હું તમારી પાસે સાવરણી લેવા માટે આવી છું. જો તમને કંઈ વાંધો ન હોય તો તમે મને સાવરણી આપી દો, જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું. આથી અંબિકાએ વિચાર્યા વગર જ તેને કહી દીધું કે તમે ચિંતા ન કરો, હું તમને હમણાં જ સાવરણી આપું છું. આટલું કહીને તે ઘરમાં જઈને સાવરણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે. આથી તે સ્ત્રી છે તે અંબિકાના ઘરની સાવરણી લઈને જતી રહે છે. પછી થોડીક વાર પછી બીજી એક સ્ત્રી અંબિકાના ઘરે આવે છે અને તે અંબિકાને કહે છે કે બહેન, તમે ખૂબ જ દયાળુ છો. મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે કે તમે બધાની ખૂબ જ મદદ કરો છો. એટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા આવી છું. અંબિકા કહે છે કે બોલો, તમારે શું જોઈએ છે, હું તમને જરૂરથી આપીશ. તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે, એટલા માટે હું ખૂબ જ ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું પહેરાવી શકું? એની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી. આથી તમે કૃપા કરીને થોડા ઘરેણાં અને કપડાં મને આપો. જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ પાછી આપી દઈશ. તો તે પડોશીની વાત સાંભળીને અંબિકા કહે છે કે હા, આટલી વાતમાં તમે ચિંતા શા માટે કરો છો? હું તમને જરૂર આપીશ, કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે. હું તમને હમણાં જ મારા ઘરેણાં અને સાડીઓ આપું છું, જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી જેવી લાગશે. પછી અંબિકા તેને ઘરેણાં અને સાડી આપી દે છે. આથી તે પડોશન પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણાં લઈને જતી રહે છે. પછી થોડી વાર પછી એક પડોશન અંબિકાના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન, તમે ખૂબ જ દયાળુ છો. મારો દીકરો છે એ ખૂબ જ ભૂખ્યો છે અને તેને પીવડાવવા માટે મારી પાસે કોઈ વસ્તુ નથી. આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું. જો મને તે થોડુંક દૂધ મળી જશે તો મારા દીકરાની ભૂખ સંતોષાઈ જશે. તો અંબિકા તેની પણ મદદ કરે છે અને તેને પણ દૂધ આપી દે છે. તો મિત્રો, આવી રીતે અંબિકા છે એ નવરાત્રિના દિવસોમાં પોતાના પડોશીઓને આટલી વસ્તુઓ આપી દે છે અને પછી તે પાછી પોતાના કામમાં લાગી જાય છે. પછી રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવે છે તો અંબિકા તેને પ્રણામ કરે છે અને તેની સેવા કરે છે. પછી બીજા દિવસે તેને ખૂબ જ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. એક માણસ દોડીને આવે છે અને કહે છે કે ભાઈ, કાલે રાત્રે તો કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે. દુકાનમાંથી બધો જ માલ ગાયબ થઈ ગયો છે. આથી અંબિકાનો પતિ છે એ ખૂબ જ ગભરાઈ જાય છે અને દોડીને પોતાની દુકાનમાં જાય છે. તે જોવે છે તે દુકાનમાં કોઈ પણ વસ્તુ બચી ન હતી. આથી તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. પછી તે નિરાશ થઈને ઘરે આવે છે અને અંબિકાને બધી જ હકીકત જણાવે છે, જેને સાંભળીને અંબિકા પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે. અંબિકા કહે છે, અરે સ્વામી, તમે ચિંતા ન કરો. આપણા ઘરમાં હજુ ઘણું બધું ધન છે, જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો. પછી અંબિકા પોતાની તિજોરીમાં જુએ છે તો તેની તિજોરી પણ સાવ ખાલી થઈ ગઈ હતી. તેની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા. આથી અંબિકા આ જોઈને દુઃખી થઈ જાય છે અને અંબિકાનો પતિ તેની ઉપર ખૂબ જ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે અંબિકા, તો મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા જ પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? તો અંબિકા કહે છે કે હું તો ઘરે જ હતી અને બધા જ પૈસા પણ તિજોરીમાં જ હતા. હવે આમાંથી તે કોણે ચોરી કરી લીધા એ મને નથી ખબર, પરંતુ તમે શાંત થઈ જાઓ, આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું. તો અંબિકાનો પતિ કહે છે કે તું બીજા લોકોને ઘરે બોલાવીને બધી વસ્તુઓ આપી દે છે. આ બધી વસ્તુઓ તેના કારણે જ થઈ છે. તેમાંથી જ કોઈએ આપણા ઘરના બધા જ ઘરેણા પૈસા ચોરી લીધા હશે. આથી અંબિકાનો પતિ તેના પર ગુસ્સે થઈને ગમે તેમ બોલવા લાગે છે. અંબિકાની સાસુ પણ તેને ખૂબ જ બોલે છે. તેને કહે છે કે આ બધા પડોશીઓને ગમે તે વસ્તુ આપી દે છે. આથી તે લોકોએ આપણા ઘરમાં ચોરી કરી છે. પછી અંબિકા પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં મારા અમુક ઘરેણાં મારા પાડોશણને આપેલા છે. હું હમણાં જ જઈને લઈ આવું છું. પછી અંબિકા એ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. આથી અંબિકા નિરાશ થઈને ઘરે આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે. અંબિકાની વાત સાંભળીને તેનો પતિ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને અંબિકાને કહે છે કે તું આ ઘરને છોડીને જતી રહે. અંબિકા કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તો તેનો પતિ કહે છે કે તું ગમે ત્યાં જા, પરંતુ હવે આ ઘરમાં તું નહીં રહી શકે. તારા લીધે જ અમારું બધું બરબાદ થઈ ગયું છે. પછી અંબિકા દુઃખી થઈને પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે. ચાલતા ચાલતા અંબિકા દુર્ગાના મંદિર પાસે આવે છે અને દુર્ગા માતાને પ્રાર્થના કરીને કહે છે
કે હે મા દુર્ગા, મેં એવું ક્યાં પાપ કર્યા છે કે જેનાથી મારી આવી હાલત થઈ ગઈ છે? હે દુર્ગા માતા, હું તો દરરોજ આ નવરાત્રિના દિવસોમાં તમારી પૂજા અર્ચના કરું છું, તો તેમ છતાં તમે મારું ઘર શા માટે તોડી દીધું? એવી ભૂલ કઈ છે કે તમે મારાથી રિસાઈ ગયા છો? અંબિકા ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારો પતિ મને નહીં રાખી શકે તો હું જીવી નહીં શકું. જો મારા લીધે જ મારા પતિની આવી હાલત થઈ ગઈ છે તો મારે જીવવાનો કોઈ પણ અધિકાર નથી. આટલું વિચારીને અંબિકા પોતાનો જીવ આપવા માટે નદીના કિનારે જાય છે. નદી કિનારે જઈને તે દુર્ગા માતાને પ્રાર્થના કરે છે કે હે દુર્ગા માતા, હવે હું મારો જીવ આપવા જઈ રહી છું. જો મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો. હું મારા પતિ વિના હવે જીવી નહીં શકું, એટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. આટલું બોલીને અંબિકા નદીમાં કૂદવા જાય છે. ત્યાં અચાનક સાક્ષાત માં દુર્ગા તે સ્થાન ઉપર પ્રગટ થાય છે. દુર્ગા માતા અંબિકાને કહે છે કે હે દીકરી અંબિકા, તું થોભી જા, તું આ શું કરી રહી છે? અંબિકા આંખ ખોલીને જોવે છે તો સાક્ષાત મા દુર્ગા તેની સામે હોય છે. મા દુર્ગાના દર્શન કરીને અંબિકા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અંબિકા તેમના પ્રણામ કરીને કહે છે કે હે મા દુર્ગા, મને માફ કરી દો, હું ખૂબ જ મોટું પાપ કરવા જઈ રહી હતી. આથી મા દુર્ગા કહે છે કે હે અંબિકા, મનુષ્યએ પોતે ક્યારેય પણ પોતાનો જીવ ન આપવો જોઈએ. આ ખૂબ જ મોટું પાપ માનવામાં આવે છે. ભગવાને જે શરીર આપણને આપ્યું છે તેને આપણે આવી રીતે નષ્ટ ન કરવું જોઈએ. અંબિકા કહે છે કે હે માં, મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે, તો હવે હું શું કરી શકું? મારા પતિને છોડીને હું જીવી નહીં શકું. આથી હવે હું જીવવા માંગતી નથી. તો માતા દુર્ગા કહે છે કે હે અંબિકા, હું બધી જ વાત જાણું છું. તે અત્યારે નવરાત્રિના દિવસોમાં અમુક એવી વસ્તુઓનું દાન કરીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. આથી આ ભૂલ તારે કરવાની ન હતી. આ કારણથી મારે તારું ઘર છોડીને જવું પડ્યું છે. જે કોઈ સ્ત્રી નવરાત્રિના દિવસોમાં પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તો હું એ ઘરને છોડીને જતી રહું છું. પછી અંબિકા કહે છે કે હે માં, તો એવી કઈ વસ્તુઓ છે જે નવરાત્રિ દરમિયાન કોઈને પણ આપવી ન જોઈએ? કૃપા કરીને મને જણાવો. તો દુર્ગા માતા કહે છે કે હે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળજે. હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓ બીજાના ન આપવી જોઈએ. આટલી વસ્તુઓનું દાન કોઈ પણ સ્ત્રી કરે છે તો હું એનું ઘર છોડીને જતી રહું છું. અંબિકા પહેલી વસ્તુ છે પાટલો અને વેલણ. કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન આ વસ્તુ બીજા કોઈને આપવી ન જોઈએ. આ વસ્તુ છે એ રસોડામાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, એટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ. બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે અંબિકા તે પોતાના રસોડાની આ વસ્તુ આપીને ખૂબ જ મોટી ભૂલ કરી છે. પછી આગળ દુર્ગા માતા કહે છે કે હે અંબિકા, તે તારા પડોશીઓને બીજી વસ્તુ જે આપી છે તે સાવરણી છે કે જેમાં હંમેશા મારો વાસ રહેલો છે. એ વસ્તુ મને ખૂબ જ પ્રિય છે અને તેને તે બીજાને આપી દીધી, તો હું તારા ઘરમાં શા માટે રહી શકું? જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો હું તેનો ઘરનો ત્યાગ કરી દઉં છું. સાવરણીથી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ ઘરમાં જ મારો વાસ હોય છે. આથી એક વસ્તુનું અંબિકા તું હંમેશા ધ્યાન રાખજે કે સાવરણીને આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ. આ ખૂબ જ પવિત્ર વસ્તુ છે. પછી દુર્ગા માતા ત્રીજી વસ્તુ વિશે વાત કરે છે અને એ છે ઘરેણાં. દુર્ગા માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ નવરાત્રિ દરમિયાન પોતાના ઘરેણાં કોઈ બીજાને આપવા ન જોઈએ. એક પરિણીત સ્ત્રીએ પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ. જે કોઈ સ્ત્રી આવું કરે છે તો તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. દુર્ગા માતા કહે છે કે અંબિકા, હું હવે તને ચોથી વસ્તુ વિશે જણાવું છું. કોઈ પણ મહિલાએ દિવસ આથમતા સમયે કોઈ પણ સફેદ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. નવરાત્રિ દરમિયાન દિવસે આથમતા સમયે સફેદ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે. દુર્ગા માતા કહે છે કે તે દૂધનું દાન કર્યું હતું, આથી તારી આવી હાલત થઈ છે અને તે મારો ગરબો તૈયાર કર્યો હતો, પરંતુ તેમાં રહેલો દીવો બુજાઈ ગયો હતો. આથી આ વસ્તુ મને ન ગમે. જ્યારે ગરબો મૂકવો હોય તો એમાં રહેલો દીવો ઓલવાય નહીં, તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો હવે નવરાત્રિ દરમિયાન આટલી વસ્તુઓની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ, નહીંતર તમારા ઘરમાં ગરીબી આવે છે. તો અંબિકા કહે છે કે હે મા દુર્ગા, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, તમે મને માફ કરી દો.
અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય પણ જણાવો. તો દુર્ગા માતા કહે છે કે હે અંબિકા, તે પ્રાયશ્ચિત તો પહેલેથી જ કરી લીધું છે. આથી તું તારા ઘરે પાછી જતી રહે. હું તને તારી બધી જ વસ્તુ પાછી આપી દઉં છું. આટલું બોલીને મા દુર્ગા છે એ જગ્યાએથી અંતર્ધ્યાન થઈ જાય છે. પછી અંબિકા મા દુર્ગાને પ્રણામ કરીને તેના ઘરે પાછી જાય છે. તો તેનો પતિ તેને શોધતો શોધતો તેની પાસે આવે છે અને તેની પાસે આવીને માફી માંગે છે અને તેને કહે છે કે અંબિકા, મને માફ કરી દે. મેં તને ખૂબ જ ખોટું બધું કહી દીધું છે. તો સાક્ષાત દેવી છો તું. મા દુર્ગાની કૃપાથી આપણી બધી જ વસ્તુઓ આપણને પાછી મળી ગઈ છે. જે લોકોએ આપણને વસ્તુઓની ચોરી કરી હતી તે બધી જ વસ્તુ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને તારું નામ લઈને બધાએ માફી માંગી છે. આ સાંભળીને અંબિકા ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના પતિની સાથે ઘરે પાછી જતી રહે છે. આથી મા દુર્ગાની કૃપાથી અંબિકાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે. પછી અંબિકાએ એક વસ્તુ નક્કી કરી લીધી કે હવેથી હું ક્યારેય પણ નવરાત્રી દરમિયાન પોતાના ઘરની આટલી વસ્તુઓ બીજા કોઈને નહીં આપું. મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આજની માહિતી તમને ગમી હશે અને તમારા જીવનમાં તેનો કોઈક ને કોઈક રીતે ઉપયોગ પ્રભાવ પડ્યો હશે. તમને આજનો વિષય કેવો લાગ્યો અને તમે કયા શહેર કે ગામમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તમારો દરેક અભિપ્રાય અમને પ્રેરણા આપે છે અને વધુ સારું કાર્ય કરવાની શક્તિ આપે છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા સ્નેહીજનો, મિત્રો તથા પરિવાર સાથે જરૂરથી શેર કરજો, જેથી વધુ લોકો સુધી આ આધ્યાત્મિક અને ઉપયોગી માહિતી પહોંચે. જો તમે પ્રથમ વખત અમારી ચેનલ પર આવ્યા છો તો તરત જ સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી સાથે જોડાઈ જજો, જેથી આગળના નવા વિડીયોની માહિતી તમને તરત મળી રહે.